રાજ્યમાં છેલ્લા 2 દિવસથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતા, પરંતુ સવાલ સૌથી મોટો ત્યારે ઊભો થાય કે જ્યાં સીએમ બેસતા હોય, ગૃહ રાજ્યમંત્રી બેસતા હોય, એ જ વિસ્તારની અંદર જો કોઈ એવી ઘટના બને છે તો સ્વાભાવિકપણે સવાલ એ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ઊભા થવાના છે। સમાચાર એ ગાંધીનગરના દહેગામથી સામે આવી રહ્યા છે કે જ્યાં એક સનસનીખેજ એક ઘટના બની છે ને એના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સીસીટીવી ફૂટેજ કે જેની અંદર રવિ પટેલ નામના યુવકની એ પત્નીનું અપહરણ કરવામાં આવ્યું હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। અસામાજિક તત્વોએ ઘરમાં ઘૂસીને યુવતીનું અપહરણ કરતા ચકચાર મચી ગઈ છે। વાત કરવામાં આવે તો અપહરણના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। જે પ્રમાણે આપના દ્રશ્યો દેખાઈ રહ્યા છે તેમાં એક ગાડીનો કાફલો આવે છે ને એની સાથે કેટલાક લોકો આવે છે અને અચાનક ઘરમાં ઘૂસી અને યુવતીનું અપહરણ કરીને ત્યાંથી લઈ જાય છે। રવિ પટેલ કે જેમણે થોડા સમય પહેલા જ પ્રેમ લગ્ન કર્યા હતા અન્ય સમાજની યુવતી સાથે, એ લગ્ન કર્યા હોવાની વિગત, પ્રેમ લગ્નનું વેર રાખીને જે સામે પક્ષે જે છે એ અપહરણ કર્યું હોવાની વાત સામે આવી રહી છે। ગાંધીનગરના દહેગામમાં ખુલ્લેઆમ અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। આ પહેલા પણ અનેક એવા દ્રશ્યો સામે આવે, કાર્યવાહી કરવાની હોય પરંતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થાય। અત્યારે પણ એ જ દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં ગાંધીનગરના દહેગામમાં એક યુવતીનું અપહરણ કરવામાં આવે છે। જે રીતે આ દ્રશ્યો તમે જુઓ કે જેની અંદર એક ઘરની અંદર જે 2 લોકો પહેલા આવે છે, ઘરની અંદર પ્રવેશ કરે છે, બોલાચાલી થાય છે અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાય છે। તમે જુઓ કે પેલા 2 લોકો આવે છે, રૂમાલ બાંધીને ફોન પર વાત કરે છે અને અચાનક એ બબાલના દ્રશ્યો સામે આવે છે। સામેથી પેલા લોકો દરવાજો એટલે તોડીને અંદર આવવાના પ્રયત્ન કરે છે, પરંતુ ઘરમાં રહેલા એ વ્યક્તિ, ઘરમાં રહેલા એ પરિવારજનો કે જે દરવાજાને ધક્કો મારી અને દરવાજો બંધ કરવાના પ્રયત્ન કરે છે, પરંતુ સામેથી એટલો જોરથી ધક્કો લાગે છે કે દરવાજો એ ખુલી અને એ લોકો અંદર ઘૂસી જાય છે। અંદર ઘૂસ્યા બાદ એ મારામારી કરે છે અને ત્યાંથી જ યુવતીને અપહરણ કરીને લઈ જતા હોવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। આ સનસનીખેજ દ્રશ્યો ગાંધીનગરના દહેગામથી સામે આવી રહ્યા છે કે જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર સવાલ। આ જુઓ દ્રશ્યો તમે કે જેની અંદર એ યુવતીનું અપહરણ કરી કારમાં બેસાડી અને એ લોકો અહીંથી લઈ જતા દેખાય છે। એનો એ વિડીયો પણ તમે જુઓ કે જેની અંદર કેવી રીતે એ લોકો પ્રવેશ્યા હતા અને સાથે જ એ જ્યારે ઘરની અંદર પ્રવેશ્યા ત્યારે ઘરની અંદર કેવો માહોલ હતો। અચાનક આ લોકો આવે છે અને અચાનક ત્યાં એ બૂમ બરાડા થવા લાગે છે અને મારપીટના દ્રશ્યો પણ સર્જાય છે। જુઓ સીસીટીવી ફૂટેજ। આખી રીપલે તો જાય સબોજો પકડતા ન લોટા વાળો
તારી ગુંડા હા ઉકલ પોલીસ કેસ કરવા દો નહીં પોલીસ કેસ કરવા ખુદ નહીં ને કોઈ ના એ તો આજો આ એમાં મને આગળ છે પોલીસ કેસ કરવા દો નહીં પોલીસ કેસ કરવા દો નહીં તો જે પ્રમાણે આ તમે દ્રશ્યો જોયા, એ દ્રશ્યોની અંદર એક યુવતીનું અપહરણ કરવામાં આવે છે ને અપહરણ કેવી રીતે કરવામાં આવે છે, બળજબરીપૂર્વક એ લોકો ઘરની અંદર ઘૂસે છે, દંડાઓ સાથે હથિયારો લઈને અંદર ઘૂસે છે ને ત્યારબાદ ત્યાંથી યુવતીને ઉપાડીને જતા રહે છે। હવે આમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે કેમ સવાલો ઊભા ન થાય? સ્વાભાવિકપણે થાય। અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં બે હત્યા થઈ જાય, ગાંધીનગરના વિસ્તારોમાં ખુલ્લેઆમ આ રીતે ગુંડા તત્વો ફરે, યુવતીનું ઘરમાં રહેલી યુવતીનું અપહરણ કરીને જતા રહે, અને છતાં પણ જો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઊભા ન થાય, ભાઈ કેમ ન ઊભા થાય? હર્ષભાઈ, તમે જ્યાં બેસો છો, ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ છે એ ત્યાં બેસે છે ગાંધીનગરની અંદર, અને જો એના જ વિસ્તારમાં આ પ્રકારની ઘટના બને છે તો પોલીસ સામે સ્વાભાવિકપણે સવાલો ઊભા થાય છે કે પોલીસનો જરા પણ ડર નથી। બુટલેગરો બેફામ ફરે છે, ગુંડા તત્વો બેફામ ફરે છે, આવારા તત્વો બેફામ ફરે છે, છતાં પણ એક જાતની કાર્યવાહી કરવામાં આવતી હોય તો બતાવી દો। એટલી હદ સુધી આ પ્રકારે તમે જુઓ કે ઘરમાં ઘૂસી અને એ યુવતીનું અપહરણ કર્યા બાદ કે જે યુવકે પ્રેમ લગ્ન કર્યા હતા એ યુવકનો વિડીયો પણ સામે આવ્યો છે ને એમણે આ વીતી જણાવી હતી ને આખી ઘટના બની ત્યારે શું શું થયું હતું સાંભળો યુવકને પણ। મારું નામ પટેલ રવિચંદ્રભાઈ છે। હું સાયકુટી સોસાયટીમાં 1 નંબરમાં રહું છું। બપોરનો સમય હતો, 1-2 વાગ્યાની આજુબાજુ ગામનો ગોવિંદ રબારીને બધા 4-5 જણા આવ્યા હતા અને ઘેર આવીને મારઝૂર કરી મને આ માર્યું છે અને બૈરાને કિડનેપ કરીને આ લોકો લઈ ગયા છે। એમાં 4-5 જણા હતા તે કિડનેપ કરીને ઢહેરીને લઈ ગયા છે। ગોવિંદ રબારી, પછી કલ્પેશ રબારી, રોનક રબારી અને બીજા વગેરે હતા। આ લોકો લઈ ગયા છે કિડનેપ કરીને। ગામની પોલીસ હજી 2-3 કલાક થઈ ગયા છે, હજી કોઈ ખબરતું નહીં। જે પ્રમાણે યુવકે ગંભીર આરોપ પોલીસ સામે લગાવ્યા છે કે અમે તો પોલીસને ફરિયાદ આપી દીધી છે, છતાં પણ પોલીસ જે છે તે કોઈ પણ જાતની કામગીરી નથી કરી રહ્યો અને આરોપ છે। હવે પોલીસ કેમ કાર્યવાહી નથી કરતી એ ખબર નથી, પરંતુ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે ગુજરાત એ શાંતિપૂર્ણ ગાંધીનું ગુજરાત માનવામાં આવે છે, તો બીજી તરફ આપણે ક્યારેક એવા શબ્દો પણ બોલવા પડે છે કે યુપી બિહાર જેવી ઘટનાઓ જ્યારે ગુજરાતમાં બનવા લાગે છે ત્યારે એના સમાન આપણે કરીએ કે ભાઈ એમાં ને આપણામાં શું ફેર એમ। આપણે અનેક વખત એવી ઘટનાઓ જોઈ છે ગુજરાતની અંદર કે કેટલી એવી ઘટના કે જે નજર સામે બને છે ત્યારે આપણને એવું થાય કે શાંતિપૂર્ણ ગુજરાત, શાંતિવાળું ગુજરાત કે જેની અંદર આ પ્રકારની ઘટના બને, જેને ગાંધીનું ગુજરાત કહેવામાં આવે છે, એ ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ બને છે એટલે સ્વાભાવિકપણે કાયદો વ્યવસ્થા, સલામત, સુરક્ષાને સામે સવાલો ઊભા થાય છે। એક જગ્યાએ રાત્રિના સમયે હત્યા થઈ જાય છે ત્યારે પેટ્રોલિંગની વાતો અને પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થાય પોલીસના, તો બીજી તરફ આ પ્રકારની ઘટના કે ભર દિવસે ભર બપોરે એક યુવતીનું ઘરમાંથી અપહરણ કરી લેવામાં આવે છે અને યુવક જે પ્રમાણે આરોપ કરી રહ્યા છે એ પ્રમાણે કે ભાઈ અમારી ફરિયાદ કોઈ લેતું નથી, અમારું સાંભળવા માટે કોઈ તૈયાર નથી। હવે જ્યાં ગાંધીનગર છે, જ્યાં સચિવાલય છે, જ્યાં નેતાઓ આવે છે, જ્યાંથી સીએમ જે છે તેમનું કાર્યકાળ સંભાળે છે અને એ જ વિસ્તારમાં એમના જ એ વિસ્તારની અંદર આ પ્રકારની ઘટના બને છે એ સ્વાભાવિકપણે પોલીસ સામે પણ સવાલ ઊભા થવાના છે। હવે સમય આવશે ત્યારે ખબર પડશે કે આખી આ ઘટનામાં પોલીસે કઈ કાર્યવાહી કરી છે અને કોની સામે એમને દંડો ઉગાર્યો છે।